તો જો વાવાઝોડું ચાલુ થયું છે. વાદળા જો એવા કાળા કાળા વાદળા આવ્યા છે. મોટા મોટા છાંટા આવજો. પાકવામાં તો હજી વાર છે, પણ આમાં છે ને રસ બહુ જ છે. હાલો જમવા. જો મસ્ત ગરમા ગરમ પાવભાજી તૈયાર થઈ ગઈ છે, બટરવાળી. કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો. તો જો વાવાઝોડું ચાલુ થયું છે. વાદળા જો એવા કાળા કાળા વાદળા આવ્યા છે, અને વાવાઝોડું ચાલુ થયું છે. 3 દિવસથી આવું જ છે. હજી 1-2 દિવસ હજી આવું રહેશે એમ કહે છે. અત્યારે જો અચાનક જ પવન થયો, ધૂળ ઉડે છે બહુ જ, અને છાંટાઈ ચાલુ થઈ ગયા છે. મોટા ને મોટા છાંટા પડે છે. અને આજ તો બધું કામ પતી ગયું છે, પણ ઘણા બધા કસ્ટમરને જવાબ દેવાના હતા. થોડુંક કામ હતું વિડીયોનું, એ પતાવ્યું. પાછો કાલે એવું થયું તો વરસાદ હતો તો કપડાં નહોતા ધોવાના, પછી સૂકવવા ક્યાં, એ વાંધો પડે અત્યારે. એટલે પછી આજે કપડાં મશીનમાં નાખ્યા છે. એ બસ હવે કપડાં સૂકવવાના છે. જો આમાં સરસ ફૂલ આવ્યા છે. અને હાલો હવે રસોઈ કરવાની છે. જો છાંટા આવવા માંડ્યા તો અંદર આવતી રહી. મોટા મોટા છાંટા આવજો. રસોઈમાં તો જોઈએ ત્યાં શું બનાવવું. કાલે કઠોળ કર્યું હતું, વાત તો જોઈ. ભીંડા ગુવાર પડ્યા છે, અને અથવા તો બટેટા કાંઈ કરશું. જોઈએ હાલો, જે અનુકૂળ આવશે એ બનાવશું. આવા મોટા મોટા છાંટા પડે છે. વાવાઝોડું એવું છે. ચણાની દાળ બફાઈ ગઈ છે. જો આ રીતની જ હું રાખું, આખી રહી ને એવી. ગરમ ગરમ છે એટલે જો વરાળ આવે છે. અને હવે એનો વઘાર કરવાનો છે. ડુંગળી છે, આમાં લસણ ખાંડું છે, ટામેટું, એકાદું લીલું મરચું નાખી તમે ઢાબા સ્ટાઈલ બનાવશો મસ્ત. ભાતય બની ગયા. હાલો ફટાફટ દાળ વઘારું. અત્યારે થઈ ગઈ છે સાંજ, અને અત્યારે બનાવું છું પાઉંભાજી. આજે આખી બપોર છે ને વિડીયો શૂટ કર્યા હતા, અને હજી એક વિડીયો થોડોક અધૂરો રહ્યો. ત્યાં પણ મોબાઈલમાં ચાર્જિંગ પતી ગયું, તો કેવીન કે હવે થોડોક બ્રેક લઈ લે. મેં કીધું ચાલો હવે હું પાઉંભાજી બનાવી છે, તૈયારી કરું. અને પાઉંભાજીમાં નાખવા માટે લીંબુ જોઈએ છે. લીંબુ થઈ ગયા છે થોડાક મોટા, હવે તો લઈએ. જો વાતાવરણ, બપોરનો વરસાદ હતો, અત્યારે થોડોક બ્રેક લીધો છે. જો લીંબુ પીવાથી આ બતાવું થયા છે ને, પછી જો નજીકમાં જ મોટું હોય ને એવું લઈ લે. આમાં તો એકમાં જ કેટલો નથી લેવું. મોટું હજી હોય ક્યાંય તો જો. પાકવામાં તો હજી વાર છે, પણ આમાં છે ને રસ બહુ જ છે. એમાંથી લીલી કદું જો આમર્યા ને મોટા છે આ બધાય, પણ એ થોડાક દૂર છે. જો આ વચ્ચે છે એ બહુ મોટા છે, પણ એ દૂર છે થોડાક. શું થયું છે જો દાળખીમાં લાગે છે સિલ્કવોર્મનું. હા એ જ છે જો. કેમ કે આમાં એને ઈયળો થતી હોય. હા જો નજીકથી જો આમાં આ લાટલામાંથી જ એક લઈ લે. આમાંથી એક જ લેવું છે. અહીંયા આ રહ્યું મોટું છે. આ દેખાય પહોંચાઈશ. જો કાંટા બહુ જ છે. જો એ મોટું છે, લઈ લઈએ. પહોંચાઈશ ને, કાંટા ન લાગે.
હજી તો મહિનો થશે પાકવામાં. મસ્ત સુગંધ આવે. આમાં રસ બહુ જ હોય છે, કાચા છે ને તોય. અને મોગરા જો એટલી સુગંધ આવે ને રાત્રે. આજ તો ઓછા છે, 2 દિવસ પહેલાં આવ્યા હતા ને ત્યારે બહુ જ હતા. જો વાતાવરણ ટી શર્ટ પલળી ગયું ને હમણાં સુકાઈ જશે. જો વાતાવરણ મૂન એકદમ બ્લર થઈ ગયો છે. મસ્ત છે. આમાં આજે છે ને અરીઠા ક્યાંક ક્યાંક બાકી રહી ગયા છે, તો અહીં ખૈરા છે. જો હજી છે ને 500 ગ્રામ જેટલા અરીઠા પડ્યા છે, અને આ ઘણા ખરેલા છે. જો ચાલો હવે નીચે જઈ પાઉંભાજી કરી નાખી. હાલો જમવા. જો મસ્ત ગરમા ગરમ પાવભાજી તૈયાર થઈ ગઈ છે, બટરવાળી, અને ઠંડી છાશ છે સાથે. વરસાદનું ઠંડુ વાતાવરણ છે ને, એટલે મેં કંઈ પાવભાજી ખાવાની બધાને મજા આવશે એમ કે. હાલો જમવા. ચાલો જમીને ફ્રી થઈ ગયા, અને હવે વિડીયો પૂરો કરશું. આજે મારે 2 વિડીયો એડિટ કરવા છે, થાય તો. આજે ડ્રેસના છે ને 2 વિડીયો શૂટ કર્યા છે, 2 નહીં 3 કર્યા છે, અને હજી તો એક બાકી રહી ગયો છે, એ હવે કાલે. ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું, કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.